અમદાવાદના પોશ વિસ્તારમાં આવેલું વસ્ત્રાપુર તળાવ આખરે 1.5 વર્ષની લાંબી કામગીરી અને ₹10 કરોડના ખર્ચ બાદ નવીનીકરણ સાથે તૈયાર થઈ ગયું છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસ દરમિયાન પોતાના લોકસભા મત વિસ્તારમાં એટલે કે ગાંધીનગર, અમદાવાદ, પૂર્વ અને પશ્ચિમમાં થનારા લગભગ ₹2500 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં આ વસ્ત્રાપુર તળાવનું પણ ઉદ્ઘાટન સામેલ છે. અમદાવાદીઓનું પસંદીદા સ્થળમાંનું એક એટલે કે વસ્ત્રાપુર તળાવ 1.5 વર્ષ બાદ એક નવા રંગરૂપ સાથે ફરીથી લોકોની સમક્ષ ખુલ્લું મૂકવામાં આવશે રવિવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા. ત્યારે મુંબઈ સમાચારની ટીમ આવી પહોંચી છે વસ્ત્રાપુર તળાવ, કે જ્યાં અમે તમને જણાવીશું અને દર્શાવીશું કે કેવું લાગી રહ્યું છે નવીનીકરણ બાદ આ વસ્ત્રાપુર તળાવ. વસ્ત્રાપુર તળાવ અગાઉ ઉંદરો દ્વારા કોતરી ખાવાને કારણે નુકસાન પામ્યું હતું, જેને કારણે એએમસી દ્વારા લગભગ 1.5 વર્ષ સુધી ₹10 કરોડના ખર્ચે તેનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. એએમસી રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે નવીનીકરણ બાદ લોકોના રિવ્યુ અને સુવિધાની જાળવણીને ધ્યાનમાં રાખીને તળાવમાં પ્રવેશ માટે ફી લેવાનો નિર્ણય કરાયો છે. મિત્રો, અત્યાર સુધી વસ્ત્રાપુર તળાવની જ્યારે તમે મુલાકાત લેતા હતા ત્યારે પ્રવેશ નિઃશુલ્ક હતો અને હવેથી વસ્ત્રાપુરની મુલાકાત લેવા માટે આપને ₹10ની ફીસ તમારે ચૂકવવી પડશે પ્રવેશ મેળવવા માટે થઈને. અને આપણે એ પણ જણાવી દઈએ કે જે સવારે મોર્નિંગ વોક કરવા માટે, રનિંગ કરવા માટે જે લોકો આવે છે તેના માટે આ પ્રવેશ ફ્રી છે, નિઃશુલ્ક છે. તમે અત્યારે જે જોઈ રહ્યા છો, જે ટ્રેક બની રહ્યો છે તે મોર્નિંગ વોકર્સ માટેનું છે, કે જે સવારે લોકો ચાલવા આવતા હોય છે એના માટેનો આ એક ખાસ ટ્રેક તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે રવિવારથી ખુલ્લો મુકાશે. તળાવમાં પ્રવેશ માટે ₹10ની ફી નક્કી કરવામાં આવી છે, પરંતુ સવારે મોર્નિંગ વોક માટે આવતા શહેરીજનો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. આ નિર્ણય દ્વારા તળાવની જાળવણી માટે ભંડોળ એકઠું કરી શકાશે અને સાથે જ સવારના સમયે આવતા વોકર્સને પ્રોત્સાહન મળશે. નવીનીકરણ બાદ વસ્ત્રાપુર તળાવ હવે વધુ આકર્ષક અને સુવિધાયુક્ત બન્યું છે, જે ટૂંક સમયમાં જ શહેરીજનો માટે એક નવું આકર્ષણનું કેન્દ્ર બનશે.